આ બોટલની એક્સપાયરી 11/3/2026ની છે અને આજે તારીખ કઈ થઈ 30 માર્ચ છે ને 30 માર્ચ 2026ના દિવસ સુધી વેચાણ થાય છે. આ ભાઈ છે બરાબર છે. આ ભાઈ કહે છે કે આ બોટલની કેપ તૂટી ગયેલી છે. હા હું કહું છું આ બોટલની કેપ તૂટી ગયેલી છે અને પૈસા ચૂકવવાના છે. કેપ તૂટી ગયેલી, હા કેપ તોડી છે અને એના પૈસા ચૂકવવાના છે બરાબર. અને આ પ્રોડક્ટ આજની તારીખે 30 માર્ચમાં વેચાણમાં આવે છે. એ તમારી પ્રોબ્લેમ. લેવા તૈયાર નહીં, અમે લઈએ છીએ તો પૈસા આપીએ છીએ ને અને એનું વેચાણ 31 તારીખ સુધી ચાલે છે બરાબર. તો તમે આપ્યું છે ને, ના જોયું હોત તો અમે પી જાત ને, ના જોયું હોત તો અમે પીવો જ ને. ભૂલ કોની છે? ગ્રાહકની છે કે અમારી છે? અમારી છે. તમે એક્સપાયરી ડેટ વાળું વેચશો તો ગ્રાહક લઈ જાય, ગ્રાહકની ભૂલ છે. એક્સપાયરી ડેટ વાળી તમે ત્યાં વેચાણ માટે મૂકી, તમે બધી આ જેટલી બી દેખાય છે બધી એક્સપાયરી છે કઈ છે તમે જુઓ, ચેક કરો. કેટલા હું આના પૈસા આપું છું બરાબર છે, પૈસા તો આપીશ હું, પૈસા તો આપીશ, પણ વેચાણમાં મૂકો છો. આ તો મેં જોયું, કોઈ એવો વ્યક્તિ હશે કે જેને નહીં જોયું હોય. હું એમ નથી કહેતો, હું એમ નથી કહેતો, દાદાગીરી કરતો જ નથી. હું એમ કહું છું આ તો મેં જોયું, બીજા કોઈ વ્યક્તિ નહીં જોયું તો એવા તો કેટલા વ્યક્તિ લઈ જાય. એટલે વસ્તુ એક્સપાયરી વાળું તમે વેચશો, જવાની જવાબદારી ગ્રાહકની. એવું છે, ગ્રાહકની જવાબદારી જોવાની એક્સપાયરી પ્રોડક્ટ કે તમારી? મને એકલું કહો, ગ્રાહકની જવાબદારી કે તમારી? એક્સપાયરી પ્રોડક્ટ વેચવાની તમારી જવાબદારી ગ્રાહકની, મને એમ કહો. ગ્રાહકની જવાબદારી કે તમારી જવાબદારી? ઓ ભાઈ હકની રીતે વાત કરો. શું કરી લેવાનું? એક મિનિટ હું પૈસા આપું છું ને, પૈસા આપું છું. હા હું કહું છું ને તોડી જાઉં, પૈસા આપું છું એના બી. તમે જે દાદાગીરીથી વાત કરો છો એનો મતલબ શું છે? એક મિનિટ બરોબર, એક મિનિટ તું ઉભો ને ભાઈ, ઉભો રહે. એક મિનિટ તું ઉભો રહે. ખોટી વાત કેમ કરે છે? એક મિનિટ ભાઈ, એક મિનિટ હું બી શાંતિથી વાત કરું છું ને. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.